હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે સાંજના ટાઈમે જોવો કબૂતર બારે રખડે છે, જોઈ લ્યો બધા। આ આપણું સુખામાં આવી ગયું હતું એ કબૂતરે, જોવા તો કેટલું સારું થઈ ગયું છે। એના બે ભાગ આવી ગયા છે, જોઈ લીધા છે તમે। એની દવાઈ છે અને બે વિડિયા મેકી દીધા છે, તો એ વિડિયા જોઈ લેજો તમે। અને આજે હું તમને બતાવીશ કે કબૂતરને ગરમ કેમ કરવા। ગરમ કે મતલબ જોવો આ બધે કેટલા નર ગરમ છે, જોવો 3 4 અહીંયા 5 હજી અંદર રહેશે, જોવો આ 2 જોઈ લ્યો કેટલા ગરમ છે। તો આજે હું તમને કહીશ કે કબૂતરને ગરમ કેમ કરવા। જો કબૂતરને ગરમ કરશો એટલે ઈંડા બચ્ચાનો તમારો વાંધો જ નહીં આવે, ઈંડા બચ્ચાને ચાલુ જ થઈ જાય બધું। ઘણા કબૂતર જો ઠંડા હોય તો ઈંડા બચ્ચા ના કરે ને કેટલી પ્રોબ્લેમ થાય, જોવાની પાછળ જ છે। અમારા દિયા ઈંડા મેકવાની તૈયારીમાં જ છે, જુઓ વાઈટ આ એનો નર હે, સામે જો એક નર ઘૂઘે છે। જો તમારા કબૂતર ઈંડા બચ્ચા ના કરાવતા હોય તો એના માટે આપણે કબૂતરને ગરમ કરવા પડે, અને શિયાળો હાલે એટલે કબૂતર ગરમ હોવા જ જોઈએ, નકર પછી સુખામાં આવી જાય, અલગ બીમારીમાં શરદી થઈ જાય। તો હું તમને આ કહીશ કે કબૂતરને ગરમ કેમ કરવા। હાવ દેશી ઇલાજ નથી, આપણે મેડિકલમાં દવા લેવા જવાનું, આપણા ઘરમાં જ ઇલાજ છે। જો હું તમને દેખાડું, આ બાકસ, આની અંદર બાકસ નથી, તમને એમ કે બાકસ હોય છે। જોઈ લ્યો આવી ગયું, જોઈ લ્યો આ લવિંગ છે। આ શું હોય છે તો તમને ખબર જ હશે, મેં હમણાં કહી દીધું। આ આપણા ઘરમાં હોય જ છે, રસોડામાં જાવ એટલે મળી જ જાય, આપણે ખાવાનું બનાવી એમાં નાખી। તો આ તમારે દિવસમાં એકવાર દેવાનું હોય, રાતે કબૂતર પૂરવા ટાણે, નર હોય કે માદી હોય એને તમે ખવડાવી દેજો, 1 2 કે 3 દિવસ ખવડાવજો એટલે સીધું રિઝલ્ટ સામે આવી જાય। જોવો અત્યારે શિયાળો હાલે, અમે રોજ ખવડાવી જ છે, જોઈ લો કેટલા કબૂતર ગરમ છે। નરને ખવડાવો તો એ નરે ગરમ થઈ જાય, માદીને ખવડાવો એટલે માદીએ ગરમ થઈ જાય, સીધી મીટિંગમાં આવી જાય। જુઓ આનાથી કબૂતર ફૂલ ગરમ થઈ જાય, જોઈ લો કેટલું ભૂખે। જો સામે એક મારવાળો નર હે, જોઈ લ્યો આ કેટલો છે ગરમ। જો આ પાછો હમણાં મેં તમને બતાવ્યા, ઈટ કબૂતર બધે ઘૂઘે, બધે નર જ છે। તો એને તમારે આ ખવડાવી દેવાનું મોઢું ખોલીને, સાંજે પૂરવા ટાણે કબૂતર ખવડાવી પીવડાવીને પૂરવા ટાણે ખવડાવી દેજો નરને માદીને। 2 દિવસ ખાલી ખવડાવજો એટલે 3જા દિવસે સીધા જ આવીને ગરમ થઈ જાય, ઘૂઘવા મળશે, મીટિંગ કરવા મળશે। નાનાથી કાંઈ નુકસાન નથી, કબૂતરને કાંઈ નુકસાન કરતું નથી, આપણે ટ્રાય કરેલી છે એટલે મેં તમને વિડીયોમાં કહું છું। તો હું તમને ખવડાવીને દેખાડું કેવી રીતના ખવડાવવાનું છે। જ્યાં ભાઈ એક નર લઈ લે, અંદરથી અંદર હોય એ ગમે એ દેખાડવા પૂરતો, આ તમે જોઈ લ્યો એકવાર હજી। તો જો આપણો નર, પેલા નરનો શોખ કરો, આપણા ઘરનો પઠ્ઠો જ છે। જોઈ લ્યો
આપણો ભૂરો હોય, આપણો ઘરનો કોઠો. અને ખવડાવીને દેખાડો. જોઈ લે લવિંગ. આનું કાંઈ નથી કરવાનું, સિમ્પલી કબૂતરનું મોટું ખોલીને એક નાખી દેવાનું. જો ખવડાવી દીધો આપણે એને. હજી એકવાર શોખ કરી, આંખનો શોખ કરો ખાલી. આ લવિંગ હે, કાંઈ નથી કરવાનું, ખાલી એકવાર મોટું ખોલીને ખવડાવી દેવાનું. માદીને નરને તમારા બધા કબૂતરને ખવડાવી દેજો, એટલે તમારા કબૂતર બધા ગરમ ઈંડા બચ્ચે ચાલુ કરી દેશે. અને ભલે ઈંડા બચ્ચા તમારે ના કરાવો, એમને તમે ખવડાવો. શરદીથીને દૂર રહેશે, બીમારી નહીં થાય કાંઈ. તો બસ આજનો વિડીયો આટલો જ હતો, કબૂતરને ગરમ કેમ કરવા એના ઉપર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા ગુજરાતી કબૂતરના વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટામાં આપણા વિડીયો આવે, એ નીચે લિંક આપું, એ જોઈ લેજો. તો વિડીયો અહીંયા પૂરો કરી. બાય.